બીજા નંબરનો આગળનો પ્રશ્ન છે કે વર્મીન ઉપર પ્રશ્ન આપેલો છે. નીચે 2 વિધાન આપેલા છે અને 2 વિધાનમાંથી સાચું વિધાન જે છે એ કહેવાનું છે. પહેલો પ્રશ્ન થાય કે વર્મીન એટલે શું. પહેલાં હું તમને એ જ સમજાવી દઉં કે વોટ ઇઝ વર્મીન. વર્મીનનો મતલબ શું. વર્મીન જે છે તો એ શું હોય તો વર્મીન ટિપિકલી રિફર્સ ટુ સ્મોલ એનિમલ્સ, નાના પ્રાણીઓ કે જે છે ને એ મુખ્યત્વે પેસ્ટ ડ્યુ ટુ ટેન્ડન્સી ડેમેજ, આ એવા પ્રાણીઓ હોય કે જે ક્રોપ્સને ડેમેજ કરતા હોય, અમુક પ્રકારના ડિસીઝ, રોગોને એવું બધું ફેલાવવાનું કામ કરતા હોય અથવા અમુક પ્રકારની સમસ્યા લાવતા હોય એવા પ્રાણીઓને શું કહેવાય વર્મીન કહેવામાં આવે. જેમ કે ઉંદર શું છે તો કે વર્મીન છે એ પાકને નુકસાન પહોંચાડે, પાકને ડેમેજ કરવાનું ને એવું બધું કામ કરે. તો એવા પ્રાણીઓ, એવા નાના પ્રાણીઓ કે જે પાકને નુકસાન પહોંચાડતા હોય, અમુક પ્રકારના રોગોનો ફેલાવો કરતા હોય, તો એવા પ્રાણીઓને શું કહેવામાં આવે છે, એવા પ્રાણીઓને વર્મીન કહેવામાં આવે છે. તો વર્મીન બાબતે 2 વિધાન આપેલા છે. પહેલું એવું કહે છે કે રાજ્ય સરકાર જે છે એને એવી ઓથોરિટી આપવામાં આવેલી છે કે કોઈપણ વાઇલ્ડ એનિમલ, કોઈપણ જંગલી પ્રાણી જે છે એને વર્મીન ઘોષિત કરી શકે. પહેલું વિધાન બિલકુલ ખોટું છે, કારણ કે આવું કામ રાજ્ય સરકાર ન કરી શકે, આવું કામ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર કરી શકે. પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ વર્મીન કોણ ઘોષિત કરશે, તો એ કેન્દ્ર સરકાર ઘોષિત કરશે. તો પહેલું વિધાન ખોટું પડી જશે. બીજું વિધાન શું કહે છે કે શેડ્યુલ 1 અનુસૂચિ 1 વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972નો જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ જે છે એના શેડ્યુલ 1ની અંદર જે પ્રાણીઓ આપેલા છે એ પ્રાણીઓને વર્મીન ઘોષિત કરી શકાતા નથી. તો એ વાત બિલકુલ સાચી છે. 1972નો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે એના શેડ્યુલ 1 અને શેડ્યુલ 2ની અંદર જેટલા પણ પ્રાણીઓ આપેલા છે એને વર્મીન નથી ઘોષિત કરી શકાતા. અહીંયા ખાલી 1નું જ કીધું છે પણ 2 વાળાને પણ ઘોષિત કરી શકાતા નથી. તો વર્મીન ઘોષિત કોણ કરે? કેન્દ્ર સરકાર કરે. કેન્દ્ર સરકાર કોના આધારે કરે? કાયદામાં સુધારો કરીને નોટિફિકેશન દ્વારા, રિઝોલ્યુશન દ્વારા કોઈ પણ રીતે જે છે એ કરી શકે. પણ કરે કોણ? સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર. રાજ્ય સરકારની ઓકાતની બહારનું કામ છે. 1972નો જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ WPA એના અંતર્ગત અનુસૂચિ 1 શેડ્યુલ 1 અને શેડ્યુલ 2માં જે આપેલો હોય એને વર્મીન ઘોષિત કરી શકાય નહીં. વર્મીન એટલે શું એ મેં તમને ઓલરેડી કહી દીધું. આવા પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972નો જે છે એની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી અનુસૂચિઓ, શેડ્યુલ આપેલા છે. જોકે અત્યારે એ બધા શેડ્યુલ રદ કરી નાખેલા છે, પણ તેમ છતાં એમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તો વર્મીન જે છે એ કયા શેડ્યુલની અંદર એની વાતો જે છે એ કરવામાં આવેલી છે? તો વર્મીન જે છે એ 5મા નંબરના શેડ્યુલની અંદર આપેલું છે. વર્મીનનો ઉલ્લેખ ક્યાં છે? 5મા નંબરના શેડ્યુલની અંદર આપેલો છે. શેડ્યુલ 5 જો અહીંયા આપેલું છે કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત 5મા નંબરનું શેડ્યુલ જે છે એને વર્મીન તરીકે ઘોષિત કરવામાં આવેલું છે. કેન્દ્ર સરકાર જે છે એ નોટિફિકેશન દ્વારા કોઈ પણ વાઇલ્ડ એનિમલ જે છે, કોઈ પણ વાઇલ્ડ એનિમલ એને વર્મીન ઘોષિત કરી શકે છે. એનો કોઈ ઓલું ધારાધોરણો છે નહીં. અને જો શું કીધેલું છે, નોટિફિકેશન દ્વારા કોઈ પણ પ્રાણીને વર્મીન ઘોષિત કરી શકે, પરંતુ એ પ્રાણી જે છે શેડ્યુલ 1, શેડ્યુલ 2 અને શેડ્યુલ 3માં ન હોવું જોઈએ. શેડ્યુલ 1, શેડ્યુલ 2 અને શેડ્યુલ 3માં હોય તો વર્મીન ઘોષિત કરી શકાય નહીં. અને શેડ્યુલ 1, 2 અને 3માં હોય એનો મતલબ શું? એનો મતલબ એમ કે એને હાઈએસ્ટ લેવલનું પ્રોટેક્શન જે છે એ મળેલું હોય. 3 શેડ્યુલ શું છે હું તમને અહીંયા સમજાવી દઉં. બધા શેડ્યુલ આપણે જોઈએ. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972માં બનાવેલો હતો. એની શેડ્યુલ 1 અનુસૂચિ 1ની અંદર કેવા પ્રાણીઓની વાત કરેલી છે? એવા પ્રાણીઓની અંદર ઇન્ડેન્જર્ડ સ્પીસીસની વાત કરેલી છે. અને આ શેડ્યુલ 1ની અંદર હોય એને સૌથી વધુ પ્રોટેક્શન, સૌથી વધુ સંરક્ષણ આપવામાં આવે છે. એમનો શિકાર કરી શકાય નહીં. શિકાર તો એકેયનો ન કરી શકાય, ખાલી જે છેલ્લે વર્મીન છે ને વર્મીનનો જ શિકાર કરી શકાય, બીજે એકેય ન કરી શકાય નહીં. પરંતુ સૌથી વધુ પ્રોટેક્શન, સંરક્ષણ શેડ્યુલ 1 વાળાને આપવામાં આવેલું છે. અને જો કોઈ આનો શિકાર કેવું કંઈ કરે તો એને પેનલ્ટી ને એવું બધું જે છે એ લાગતું હોય છે. જો હન્ટર આનો કોઈ પણ રીતે જે છે એ હન્ટ શિકાર કરી શકાતો નથી, પણ જો હ્યુમન લાઈફને થ્રેટ કરી શકે તો ત્યારે એવા કેસની અંદર, અમુક કેસની અંદર એનો શિકાર કરી શકે. રોગ કેવો ફેલાવો થઈ ગયો હોય ત્યારે પણ એનો શિકાર કરી શકે. શેડ્યુલ 1ની અંદર કયા કહે છે તો કે બ્લેક બક એટલે કે કાળિયાર, સ્નો લેપર્ડ એટલે કે હિમ દીપડો, હિમાલયન બિયર એટલે કે હિમાલયનો જે રીછ રહ્યું એ, અને એશિયાટિક ચિત્તા, આ બધા શેડ્યુલ 1ની અંદર છે. શેડ્યુલ 2ની અંદર કેવું હશે? સંરક્ષણ વધારે હશે, પરંતુ પહેલાં જેટલું નહીં હોય, પહેલાં કરતાં સંરક્ષણ થોડુંક ઓછું હશે. આની અંદર જે છે એને પણ હાઈએસ્ટ પ્રોટેક્શન આપવામાં આવે છે અને એમનો વેપાર કરી શકાય નહીં. એમના વેપાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. શું પહેલાં શેડ્યુલ 1માં હોય એનો વેપાર કરી શકે? તો કે વેપાર તો એનો કરી શકે. શેડ્યુલ 2ની અંદર કોણ છે તો કે આસામીઝ મકાઉ, હિમાલયન બ્લેક બિયર અને ઇન્ડિયન કોબ્રા, આ જે છે એની અંદર આવે છે. ત્રીજા અને ચોથા શેડ્યુલની અંદર કોણ છે એ આપણે થોડી વાત કરીએ. ત્રીજા અને ચોથા શેડ્યુલની વાત કરીએ તો એ ઇન્ડેન્જર્ડ હોતા નથી. જે ઇન્ડેન્જર્ડ ન હોય ને એને ત્રીજા અને ચોથા શેડ્યુલની અંદર મૂકવામાં આવે છે. આની અંદર જે પ્રોટેક્ટેડ સ્પીસીસ છે એને
ધીસ ઇન્ક્લુડ્સ પ્રોટેક્ટેડ સ્પીસીસ વિથ હન્ટિંગ પ્રોહિબિશન. આનો પણ શિકાર તો જે છે એ કરી શકાય નહીં, અને પેનલ્ટી વાયોલેશન ને એ બધું તો અહીંયા પણ લાગે. પરંતુ પહેલાં 2 શેડ્યુલની અંદર જેટલી સજા ને એવું બધું થતું હોય ને એની કરતાં આની અંદર સજા કેવી થાય? ઓછી થાય. શેડ્યુલ 3ની અંદર કયા કયા પ્રાણીઓ છે? તો કે ચિતલ, જેને આપણે સ્પોટેડ ડિયર કહીએ છીએ, એટલે કે કાળા ધબ્બાવાળું જે કાળા ડાઘાવાળું જે હરણ હોય એ. પછી ભરલ એટલે કે બ્લુ સી, બ્લુ ખેટું જે છે. હાઈના સિયર જેવું એક પ્રાણી આવે. અને સાંભાર ડિયર એ પણ હરણ છે, એ આની અંદર આવે છે. શેડ્યુલ 4ની અંદર કયા કયા છે? તો કે ફ્લેમિંગો નામનું પક્ષી, હરેસ, પછી આ ફાલ્કન, કિંગફિશર, મેગપી અને હોર્સ શૂ ક્રેબ્સ. હોર્સના પગ, ઘોડાના પગના જેવા આકારનો જે કરચલો હોય એ એની અંદર છે. અને 5મા નંબરની અંદર તો મેં તમને કીધું વર્મિન. આની અંદર જે આવેલા હોય વર્મિન કોણ હોય? તો કે નાના નાના પ્રાણીઓ હોય કે જે અમુક પ્રકારના ડિસીઝ ફેલાવવાનું કામ કરતા હોય, પ્લાન્ટ જે છે એને ડેસ્ટ્રોય વિનાશ કરવાનું કામ કરતા હોય, અથવા તો જે છે એ નાના નાના પ્રાણીઓ હોય. તો આનો શિકાર જે છે એ કરી શકાય. આનો શિકાર શું કહેવાય? એ કરી શકાય. આ એનું કોઈ ધારા ધોરણ ન હોય, પણ શું કહેવાય કે સરકાર નોટિફિકેશન દ્વારા, કેન્દ્ર સરકાર એની માટે જે છે એ નોટિફિકેશન બહાર પાડતી હોય. અત્યારની વાત કરીએ તો કોમન ક્રો એટલે કે કાગડો, ફ્રૂટ બેટ્સ એટલે ચામાચીડિયા, રેટ્સ એટલે ઉંદર, અને માઇસ એટલે ઉંદર. આ જે છે એ વર્મિનની અંદર ઘોષિત થાય છે. 6થા નંબરની અંદર શું આવે છે? તો કે 6થા નંબરની અંદર જે છે એ પ્લાન્ટની વાત કરે છે. શરૂઆતના 5 રહ્યા ને 5 શેડ્યુલ એ કોની માટેના છે? એ બધા પ્રાણી અને પક્ષી માટેના છે. જ્યારે 6થા નંબરનું જે છે એ અમુક પ્રકારના પ્લાન્ટ, વૃક્ષો જે છે એનું કલ્ટિવેશન, એને ઉગાડવા કે ન ઉગાડવા એના રેગ્યુલેશનની વાત કરેલી છે. જેમ કે અમુક પ્રકારના એવા પૌધા હોય, અમુક એવા પ્લાન્ટ છોડ હોય કે જેનું પોઝેશન, જેને રાખવા, જેને સેલ વેચવા, કે જેને ટ્રાન્સપોર્ટેશન પરિવહન કરવું એ ગેરકાયદેસર હોય. અમુકને વાઈ જ ન કંઈ. તો એની વાત જે છે એની અંદર કરેલી છે. જેમ કે એનું કલ્ટિવેશન, એનું ટ્રેડ જે છે એ પરમિશન પછી જ કરી શકાય. અમુક એવા પ્લાન્ટ, અમુક એવા વૃક્ષો કે જેનું કલ્ટિવેશન, જેને ઉગાડવા હોય, જેનું લે વેચ કેવું કરવું હોય તો એની માટે પહેલાં પરમિશન લેવી પડે. એવા વાત ક્યાં કરેલી છે? એવું આ 6થા નંબરના શેડ્યુલની અંદર કીધેલું છે. અને કયા કયા છે એ પણ એ આપેલા છે, પણ એ એટલા બધા કંઈ કામના છે નહીં. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ જે છે એની પણ થોડી વાત કરીએ. આવી જ રીતે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ એ પણ બનાવેલું છે, અને એની જેવું તે સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ જે છે એવું પણ બનાવેલું હોય છે. અને એના અંતર્ગત જ ત્યાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને એવું બધું જે છે એ પણ બનાવેલું હોય છે. એ બધું તમને થોડી ઘણી જે છે એ ખબર હોવી જોઈએ. આ જે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ નામની બોડી જે છે એ પણ મોસ્ટ પાવરફુલ બોડી છે. કેમ? કારણ કે આ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ જે છે એના ચેરમેન કોણ હોય છે? એના ચેરમેન ખુદ PM, પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન હોય છે. એટલે આ ખૂબ પાવરફુલ બોડી છે. અને આ વિધાન પણ મહત્વનું છે, કારણ કે પ્રશ્ન પૂછાઈ જશે કે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ એના ચેરમેન જે છે એ પર્યાવરણ મંત્રી હોય છે, અથવા તો કે ફોરેન એન્વાયરમેન્ટ સેક્રેટરી હોય છે. એ બધા વિધાન ખોટા પડશે, કારણ કે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ જે છે એના ચેરમેન કોણ હોય છે? ખુદ વડાપ્રધાન, ખુદ ગબ્બર જે છે એ અહીંયા બેઠા હોય છે. બરાબર? અને તો આવી બધી વસ્તુ તમને ખબર હોય છે. વાઇલ્ડ લાઈફ કંટ્રોલ બ્યુરો અને એ બધી વસ્તુઓ અહીંયા આપેલી છે. અમુક કયા કયા કાયદા ને એ બધું જે છે એ આપેલું છે. એ કઈ કામનું છે? હું તમને ડાયરેક્ટ મેઇન વસ્તુ જે છે એ સમજાવું છું. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972નો છે. 1972નો છે નહીં હતો. અને એના અંતર્ગત મેં તમને કીધું કે 6 અનુસૂચિ બનાવવામાં આવેલી હતી. પરંતુ 2022ની અંદર એની અંદર સુધારો કરી નાખ્યો, અને એની અંદર જે છે એ અનુસૂચિ કાઢી, એ જે શેડ્યુલ હતી અનુસૂચિ કાઢી અને કેટલી કરી 6 અનુસૂચિમાંથી કેટલી કરી નાખી? 6માંથી હવે ખાલી 4 જ રહેવા દીધી છે. નવી અનુસૂચિ કેટલી છે? 4 છે. પ્રશ્ન આ પણ પૂછાઈ જશે. 1972ના WLA વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટમાં કેટલી અનુસૂચિ હતી? 6. અત્યારનામાં કેટલી છે? 2022માં સુધારો કરીને કેટલી કરી નાખી? 4 કરી નાખી. એવું શા માટે કર્યું? એવું એટલા માટે કર્યું કારણ કે સાઇટ્સ નામની ઇન્ટરનેશનલ બોડી જે છે એ પોતાની જે રીતે અનુસૂચિ રાખે છે ને, તો આપણે એમ વિચાર્યું કે આપણે એવી જ અનુસૂચિ રાખી દઈએ. હવે 4 અનુસૂચિ કઈ છે? તો કે પહેલા નંબરની અનુસૂચિ જે છે એની અંદરના પ્રાણીઓને હાઈએસ્ટ લેવલનું પ્રોટેક્શન, ઉચ્ચ લેવલનું, સર્વોચ્ચ લેવલનું સંરક્ષણ મળે. બીજા નંબરની જે છે એને પણ સંરક્ષણ તો મળે જ તે, પરંતુ પહેલાં કરતાં થોડુંક ઓછું રહે. ત્રીજા નંબરની અંદર કોને રાખેલા છે? ત્રીજા નંબરની અંદર પ્લાન્ટ જે છે એને, વૃક્ષો જે છે એને રાખેલા છે. અને ચોથા નંબરની જે છે એની અંદર શેડ્યુલ્ડ સ્પાઇસમેન્સ અંડર સાઇટ્સની યાદીની અંદર આવેલા જે પૌધાને જે એ બધું જે છે એને રાખેલા છે. અહીંયા એક આ એક્ટની અંદર બીજું એ પણ સુધારો કર્યો કે એલિફન્ટ, હાથી જે છે એને રિલિજિયસ પર્પસ માટે જે છે એ ઉપયોગ કરી શકાશે. ધાર્મિક વૃત્તિ માટે, બીજી અલગ અલગ બાબત માટે ઉપયોગ કરી શકાશે. તો આવા પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે. બરાબર? તો એ તમારે જોઈ લેવાનું. વાઇલ્ડ લાઈફ, આ જે પ્રોજેક્ટ એલિફન્ટ, પછી પ્રોજેક્ટ ટાઈગર, પછી આ જે વાઇલ્ડ લાઈફ કોરિડોર બનાવવામાં આવે છે. આ બધું જે છે ને એ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગત જ બનાવવામાં આવે છે. બીજો પ્રશ્ન અમુક વાર એ પણ પૂછાઈ જાય કે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે? તો વાઇલ્ડ લાઈફ કોરિડોર એની અંતર્ગત, પ્રોજેક્ટ એલિફન્ટ, પ્રોજેક્ટ ટાઈગર કન્ઝર્વેશન એ બધું એની અંતર્ગત જ થતું હોય છે. UPSCમાં એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો, તો પ્રશ્ન આપણે થોડોક ડીલ કરીએ. WLA વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972નો કાયદો જે છે એની અંતર્ગત જો કોઈ સ્પીસીસ જે છે એને શેડ્યુલ 6ની અંદર મૂકવામાં આવેલી છે, તો એનો ઉપયોગ શું થાય? 6ની અંદર કોણ હતી? તો કે 6ની અંદર હોય તો શું થઈ શકે? તો કે 6ની અંદર હોય ને તો 6ની અંદર કોની વાત કરેલી હતી? તો કે પ્લાન્ટ, પૌધાની વાત કરેલી હતી. તો
એને ઉગાડવા માટે કોની જરૂર પડશે તો કે લાઇસન્સની જરૂર પડશે. જો કે અત્યારે તો 6 શેડ્યુલને કાઢીને જ કેટલી કરી નાખી છે 4 શેડ્યુલ કરી નાખી છે. તો આવો પ્રશ્ન પૂછાઈ શકે. કમ્પેરિઝન પણ બંનેનું પૂછાતું હોય છે. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અહીંયા લીગલ ફ્રેમવર્ક છે એની બધી વસ્તુ અહીંયા આપેલી છે, એટલું બધું કામનું છે નહીં.